બોટાદના ખાખુઈ ગામના યુવાનને માર મારી હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે। આ બનાવમાં ગત તારીખ 24 મેના રોજ વિજય રાઠોડ નામના યુવાનને ગામના સરપંચ સહિત 4 શખ્સોએ માર માર્યો હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। અગાઉ મૃતક વિજય રાઠોડ અને સરપંચ કમા રાઠોડ વચ્ચે જમીન અંગે વિવાદ ચાલતો હતો, જેને લઈને વિજય રાઠોડને માર મારવામાં આવતા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન વિજય રાઠોડનું મૃત્યુ નિપજ્યું હતું। આ બનાવમાં વિજય રાઠોડના પરિવારજનોએ ગામના સરપંચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદને આધારે પોલીસે સરપંચ કમા રાઠોડ સહિત કુલ 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। ત્યારે મૃતકના પરિવારે ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે। અમે ત્યાર સિવાય લઈ જ નથી જવાના, જ્યાં લગી આ 4 આરોપીને પકડે નહીં અને મને જ્યાં લગી ન્યાય નહીં મળે ત્યાં લગી અમે ક્યાંય જવાના નથી, આયા જ રહેવાના। પોલીસ વાળાનો પૂરેપૂરું મને એવું લાગે છે કે મળી ગયા છે પોલીસ વાળા, નકર તો આવી રીતે વાત જ ન કરે ને। 8 દિવસથી એમ કે પકડ્યા છે અને છેલ્લે એમ કે હવે અમે પકડ્યા જ નથી એવી વાત કરી। તો મને તો એવું જ લાગે છે કેમ કે આ જે સરપંચ મારા કાકા જે રહ્યા ને એમને લાગવગ બહુ જાજી છે, બરાબર। અત્યારે હાલમાં મને આપણે ના હા આ પીએસઆઈ ઓલા બેન છે, મને નામ એમનું નથી ફાવતું, એમને વાત કરી અને એ સિવાયની મારે જાંબુકિયા સાહેબ છે પીએસઆઈ, એમને હારે પણ વાત કરી। એમને પણ એમ કીધેલું ભાઈ કે પકડ્યા છે અમે બેને। અને બીજા છે આયા હેમુભાઈ, એ આયા હાજરમાં જ છે અમે, હેમુભાઈએ પણ એમ વાત કરેલી કે અમે પકડ્યા છે। એ આ ઓલા મેડમ પીએસઆઈ મેડમ છે, એ છે પાળિયાદ પોલીસ સ્ટેશન, એ આવ્યા છે આ પીએમ માટે આવ્યા છે। અમે મારા ભાઈને પીએમ માટે લઈ જવાના છે, એટલે મેં ઇનકાર કર્યો, એટલા માટે આવ્યા છે કે જ્યાં લગી મને ન્યાય ન મળે, 4 આરોપીને પકડો નહીં ત્યાર સિવાય હું મારા ભાઈને લાશ સ્વીકારવાનો નથી। મને ન્યાય જોઈ, મારે ન્યાય જોઈ, ન્યાય આપો તો હું